ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ગોલવણા ગામે કેનાલમાં ડૂબી જવાથી 39 વર્ષીય યુવકનું કરુણ મોત થયું છે। મૃતકનું નામ સુરેશભાઈ રામુભાઈ રાઠોડ હોવાનું જાણવા મળ્યું છે। માહિતી મુજબ સુરેશભાઈ રોજની જેમ ખેતમજૂરી કામ કરતા હતા। સાંજના અંદાજે 5:30 વાગ્યા આસપાસ ગામમાં બકરા ચારવા આવેલા એક વ્યક્તિને તેમણે કેનાલમાં પાણીમાં પડેલા જોઈ તાત્કાલિક ગામ લોકોને જાણ કરી હતી। જાણ મળતા જ ગામ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા। આશ્ચર્યજનક રીતે જ્યાં સુરેશભાઈ પડેલા હતા ત્યાં પાણીની સપાટી ખૂબ ઓછી હતી। માત્ર ઘૂંટણ જેટલું પાણી હોવા છતાં તેમનું મોત થયાનું સામે આવ્યું છે। મૃતકના સગા સંબંધીઓના જણાવ્યા મુજબ તેમને ખેંચ આવવાની બીમારી હતી અને શક્ય છે કે અચાનક ખેંચ આવવાથી તે કેનાલમાં પડી ગયા હોય। ઘટનાની જાણ થતાં જ ગામ લોકોએ તાત્કાલિક આમોદ પોલીસને માહિતી આપી। આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહ ઉપર કબજો મેળવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારબાદ મૃતદેહને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયો હતો, જ્યાં તબીબી તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા। પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહને પરિવારજનોને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મૃતકના પરિવારજનો અને ગામ લોકોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી। પરિવારજનો પોતાના સ્વજનના મૃતદેહને ઘરે લઈ જવા માટે આરોગ્ય કેન્દ્ર ખાતે એકત્ર થયા હતા। આ કરુણ ઘટનાથી ગોલવણા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। રિપોર્ટર જાવેદ મલિક, આમોદ। આવી જ અપડેટ્સ માટે જોતા રહો TV17 ગુજરાતી, તમારી સાથે, તમારી માટે।